સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે સ્ટડી કરીએ કે ત્રણ ચાલુ કાળ, થ્રી કન્ટિન્યુઅસ ટેન્સીસ. કારણ કે લાસ્ટ વિડીયોમાં ત્રણ સાદા કાળનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે અભ્યાસ કરીએ કે ત્રણ ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આપણે નિયમોની લાંબી લચક સૂચિ નથી જોવી, પણ આજે આપણે પ્રેક્ટિકલી એને શીખીએ અને ડેઈલી લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરવો એને આજે ડિટેલમાં સ્ટડી કરીએ. સો ફ્રેન્ડ્સ, લેટ્સ ગેટ રેડી. કે અહીંયા છે સૌ પ્રથમ ચાલુ વર્તમાન કાળ. ઓકે ફ્રેન્ડ્સ, ઇન શોર્ટ કે કંઈક વસ્તુ ચાલુ છે ત્યારે તમારે વર્બની જોડે આઈએનજી મૂકવાનું છે, મતલબ વી ફોર મૂકવાનું છે. પ્રથમ પોઈન્ટ કયો છે? વી ફોર મીન્સ વર્બની જોડે તમારે શું મૂકવાનું છે? આઈએનજી. મીન્સ પ્લેઇંગ નું શું થાય? પ્લેઇંગ. રન નું શું થાય? તો કે રનિંગ. અને સ્પીક નું સ્પીકિંગ. આને વી ફોર અથવા તો વી નું આઈએનજી ફોર્મ કહેવામાં આવે છે. ઓકે, અન્ડરસ્ટુડ. હવે જુઓ કે જો તમે વર્તમાનની વાત કરો છો તો શું બોલો છો? કે હું રમી રહ્યો છું, કે હું બોલી રહ્યો છું, છું, છા અને છે. ઇન શોર્ટ કે તે રમી રહ્યો છે, કે અમે દોડી રહ્યા છીએ. છે થી એનો મિનિંગ આવે છે. તો તમે અહીંયા છે ત્રણ વસ્તુનો ઉપયોગ કરો છો. ઓકે, એમ, ઇઝ અને આર નું ગુજરાતી મિનિંગ છે કે છે. શું છે? છે. એક્ઝામ્પલ લઈએ કે હું બોલી રહ્યો છું તો શું આવે? આઈ એમ સ્પીકિંગ. આઈ એમ સ્પીકિંગ. અહીંયા શું છે? સ્પીક મીન્સ બોલવું અને સ્પીકિંગ વી નું આઈએનજી ફોર્મ છે. અન્ડરસ્ટુડ? એ પ્રમાણે હું એમ બોલું, કોઈ છોકરો છે અથવા તો કોઈનું નામ છે કે મનન બોલી રહ્યો છે તો શું આવે? મનન ઇઝ સ્પીકિંગ. એટલે કે મનન બોલી રહ્યો છે. અહીંયા એક્ઝામ્પલ આપું છું અને પછી પ્રેક્ટિસ કરાવું છું. ઓકે, અને હું એમ બોલું એક કરતા વધારે છે, પ્લુરલ ફોર્મ છે. તમે જોઈ રહ્યા છો તો યુ આર વોચિંગ. શું છે? યુ આર વોચિંગ. સો ફ્રેન્ડ્સ, અહીંયા એક જ વસ્તુ યાદ રાખો, ચાલુ વર્તમાન કાળ છે તો છું, છે અને છા. ઓકે, ક્લિયર? કે હું બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ. ઓકે, હું દોડી રહ્યો છું તો આઈ એમ રનિંગ. તમે જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ. તમે શીખી રહ્યા છો, યુ આર લર્નિંગ. શું છે? યુ આર લર્નિંગ. તમે ઇંગ્લિશ શીખી રહ્યા છો, યુ આર લર્નિંગ ઇંગ્લિશ. યુ આર લર્નિંગ ઇંગ્લિશ. હું ભણાવી રહ્યો છું. મારી જોડે બોલો, પ્રેક્ટિસ કરો, કારણ કે પ્રેક્ટિસ વગર તમને આઈડિયા નહીં આવે. હું ઇંગ્લિશ બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ લખી રહ્યો છું તો શું છે? આઈ એમ રાઇટિંગ ઇંગ્લિશ. શું છે? આઈ એમ રાઇટિંગ ઇંગ્લિશ. તેઓ મોબાઈલ વાપરી રહ્યા છે, દે આર યુઝિંગ અ મોબાઈલ. દે આર યુઝિંગ અ મોબાઈલ. અમે નાસ્તો કરી રહ્યા છીએ, વી આર ડુઈંગ બ્રેકફાસ્ટ. વી આર ડુઈંગ બ્રેકફાસ્ટ. ક્લિયર છે? શું છે? કે એમ, ઇઝ, આર. એનું કન્ફ્યુઝન તમને નહીં હોય, આઈ હોપ. કંઈ પણ વસ્તુ કરો છો અને કોઈ એમ કે ડોક્ટર એ તપાસી રહ્યો છે, ડોક્ટર તપાસી રહ્યો છે તો ડોક્ટર ઇઝ ચેકિંગ. ડોક્ટર દર્દીઓને તપાસી રહ્યો છે તો ધ ડોક્ટર ઇઝ ચેકિંગ પેશન્ટ્સ. શું છે? તો કંઈ પણ વસ્તુ તમારી સામે છે, ચાલુ છે તો શું? એમ, ઇઝ, આર અને વી નું આઈએનજી ફોર્મ મૂકવાનું છે. રૂમ, હું રૂમ સાફ કરી રહ્યો છું તો આઈ એમ ક્લીનિંગ ધ રૂમ. આઈ એમ ક્લીનિંગ ધ રૂમ. ક્લિયર? કે કંઈક વસ્તુ ચાલુ છે તો છે, છા, છું, છીએ. ઓકે, ક્લિયર? અને એના માટેનું ગુજરાતી છે એમ, ઇઝ, આર અને વી નું આઈએનજી ફોર્મ. ઓકે, પછી જો ભૂતકાળની વાત કરીએ, ઇન શોર્ટ કે હું એમ કહું, ગઈકાલે અમે ક્લાસની અંદર રમી રહ્યા હતા. ગઈકાલની વાત છે પણ ગઈકાલે તમારી ક્રિયા ચાલુ હતી તો તમે શું બોલ્યા?
કે અહીંયા છે હું બોલી રહ્યો છું અને હું બોલી રહ્યો હતો, ક્રિયા ચાલુ હતી પાસ્ટ ની અંદર, તો શું આવે? આઈ વોઝ સ્પીકિંગ. આઈ વોઝ સ્પીકિંગ. કંઈ ચેન્જ કરવાનું છે નહીં. આઈ વોઝ સ્પીકિંગ. અને એક કરતા વધારે છે કે અમે બોલી રહ્યા હતા, તો શું આવે? વી વર સ્પીકિંગ. સો ફ્રેન્ડ્સ, શું તમારે યાદ રાખવાનું છે? શું નોટિસ કરવાનું છે? હેલ્પિંગ વર્બ કયો આવે છે? ઓકે, હું દોડી રહ્યો હતો, આઈ વોઝ રનિંગ. હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. ગઈકાલ મીન્સ યસ્ટરડે. હું ગઈકાલે ચેસ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ચેસ યસ્ટરડે. તમે ગઈકાલે ઇંગ્લિશ બોલી રહ્યા હતા, યુ વર સ્પીકિંગ ઇંગ્લિશ યસ્ટરડે. યુ વર મીન્સ કે તમે કંઈક કરી રહ્યા હતા. યુ ની જોડે શું આવે? વર આવે. એ તો તમને ખબર છે. યુ આર, આર નું ભૂતકાળ શું છે? વર. તમે હોમવર્ક કરી રહ્યા હતા, યુ વર ડુઈંગ હોમવર્ક. હું લખી રહ્યો હતો, તો આઈ વોઝ રાઇટિંગ. આઈ વોઝ રાઇટિંગ. તમે લખી રહ્યા હતા, યુ વર રાઇટિંગ. ક્લિયર થઈ ગયું? અમે જઈ રહ્યા હતા, વી વર ગોઈંગ. અમે માર્કેટ જઈ રહ્યા હતા, વી વર ગોઈંગ ટુ માર્કેટ. અમે દુબઈ જઈ રહ્યા હતા, તો વી વર ગોઈંગ ટુ દુબઈ. ઓકે, ડોક્ટર તપાસી રહ્યો હતો, તો ધ ડોક્ટર વોઝ ચેકિંગ. ધ ડોક્ટર વોઝ ચેકિંગ. ક્લિયર? શું છે હેલ્પિંગ વર્બ? વોઝ વર. એનું ગુજરાતી શું છે? હતું. ઓકે, એમિઝાર એટલે છે વોઝ વર મીન્સ હતો. અને જો ફ્યુચરની વાત કરો છો તો વિલ બી. શું છે? વિલ બી. અહીંયા ધ્યાન આપજો કે હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ. હું બોલી રહ્યો હોઈશ. ખાલી એક એક્ઝામ્પલ તમે ડિટેલમાં સમજી લેશો, 3 એ 3 કાર તમારા માટે ઈઝી છે. ઓકે, તો આઈ will be speaking. I will be speaking. તમે દેખી રહ્યા હશો, તમે આવતીકાલે મારું વિડીયો જોઈ રહ્યા હશો અથવા તો દેખી રહ્યા હશો, તો શું આવે? you will be watching. You will be watching. તમે જોઈ રહ્યા હશો. તમે હોમવર્ક કરી રહ્યા હશો, યુ વિલ બી ડુઈંગ હોમવર્ક. યુ વિલ બી ડુઈંગ હોમવર્ક. અને અમે ગીતો ગાઈ રહ્યા હશું. અમે આવતીકાલની વાત છે કે અમે આવતીકાલે ગીતો ગાઈ રહ્યા હશું. વી વિલ બી સિંગિંગ સોંગ્સ. વી વિલ બી સિંગિંગ સોંગ્સ. અમે આવતા મહિને માર્કેટ જઈ રહ્યા હશું, તો વી વિલ બી ગોઈંગ ટુ માર્કેટ નેક્સ્ટ મંથ. We will be going to market next month. અમે આવતા મહિને નવી કાર ખરીદી રહ્યા હશું. We will be buying a new car next month. Clear? Okay? ફરીથી પ્રેક્ટિસ કરો એક પછી એક ને કે હું બોલી રહ્યો છું, I am speaking. હું બોલી રહ્યો હતો, I was speaking. હું બોલી રહ્યો હોઈશ, I will be speaking. Clear? મનન બોલી રહ્યો છે, મનન ઇઝ સ્પીકિંગ. મનન બોલી રહ્યો હતો, મનન વોઝ સ્પીકિંગ. મનન બોલી રહ્યો હશે, મનન વિલ બી સ્પીકિંગ. ઓકે, તમે રમી રહ્યા છો, યુ આર પ્લેઇંગ. તમે રમી રહ્યા હતા, યુ વર પ્લેઇંગ. અને તમે રમી રહ્યા હશો, યુ વિલ બી પ્લેઇંગ. ક્લિયર? તમે જોઈ રહ્યા છો તો યુ આર વોચિંગ. તમે જોઈ રહ્યા હતા, યુ વર વોચિંગ. અને તમે જોઈ રહ્યા હશો તો યુ વિલ બી વોચિંગ. તો ફ્રેન્ડ્સ, આવી રીતે પ્રેક્ટિસ કરવી પડશે. મારી જોડે બોલવાનો ટ્રાય કરો તો જ તમને આનો આઈડિયા આવશે. ફ્રેન્ડ્સ, લેટ્સ રેડી. ફરીથી લઈએ આપણે કે મનન એ હોમવર્ક કરી રહ્યો છે. મનન ઇઝ ડુઈંગ હોમવર્ક. મનન હોમવર્ક કરી રહ્યો હતો. મનન વોઝ ડુઈંગ હોમવર્ક. મનન એ હોમવર્ક કરી રહ્યો હશે. મનન વિલ બી ડુઈંગ હોમવર્ક. ઓકે,
હું નાસ્તો કરી રહ્યો છું, અથવા તો હું ચા પી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ ટી. આઈ એમ ડ્રિંકિંગ ટી. હું ચા પી રહ્યો હતો. આઈ વોઝ ડ્રિંકિંગ ટી. અને હું ચા પી રહ્યો હોઈશ. આઈ વિલ બી ડ્રિંકિંગ ટી. તો ક્લિયર થઈ ગયું. શું છે કે જ્યારે પણ તમારી સામે કંઈક કામ ચાલુ છે, ઓકે, જેમ કે તમે બેઠા છો અને હું બોલી રહ્યો છું, તો એમ, ઇઝ અને આર. જો ભૂતકાળની વાત કરે છે, કંઈક ક્રિયા ચાલુ હતી, વોઝ વર, અને ભવિષ્યમાં વિલ બી. ઓકે, આનું ગુજરાતી યાદ રાખજો કે એમ ઇઝ આર મીન્સ કે છે. ઓકે, વોઝ અને વર હતો, વિલ બી મીન્સ હશે. ક્લિયર થઈ ગયું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ત્રણે ત્રણ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા હશે. એમ ઇઝ આર, વોઝ વેર અને વિલ બી. સો ફ્રેન્ડ્સ, આઈ રિક્વેસ્ટ યુ કે જો વિડીયો ગમે છે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો.